અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો નકલી ઈડી ટીમ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ પર પ્રહાર કર્યા હતા। ત્યારે ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી હોવાનો પ્રહાર હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે। તો આ સાથે જ કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હતો તેવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું છે। સાથે જ કહ્યું છે કે શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા। નકલી ઈડી ટીમ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી હોવાના આક્ષેપ હર્ષ સંઘવીએ કર્યા છે। ત્યારે કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હતો તેવા પ્રહાર પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યા છે। શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા તેમ કહી અને હર્ષ સંઘવીએ આપ પર અરવિંદ કેજરીવાલ પર સીધા જ પ્રહાર કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નકલી ઈડીનો માણસ જ્યારે મળ્યો હતો પોતે ઈડીનો અધિકારી છે તેમ ઓળખ આપીને ફરતો હતો ત્યારે તેને લઈ અને હર્ષ સંઘવી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું છે। શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા તેમ પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું। તો ગુજરાતના આપના નેતાએ ઈડીના અધિકારી તરીકેની નકલી ઓળખ આપી હોવાનું હર્ષ સંઘવી કહી રહ્યા છે। કચ્છમાં પકડાયેલી ઈડીના અધિકારી તરીકેની ઓળખ આપી હતી તે આપનો નેતા હોવાનો પ્રહાર હર્ષ સંઘવીએ કર્યો છે। સાથે જ કહ્યું છે કે શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂત। નકલી ઈડી ટીમ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા છે। કેજરીવાલ સાથેના તે વ્યક્તિના ફોટોગ્રાફ્સ પણ વાયરલ થઈ રહ્યા છે અને ત્યારે તેને લઈ અને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર્ષ સંઘવી દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે શું આ છે કેજરીવાલના ચેલાઓના કરતૂતના અસલી ચહેરા। નકલી ઈડી ટીમ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ પર પ્રહાર કર્યા છે। ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે। શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા। હર્ષ સંઘવી દ્વારા પ્રહાર કરવામાં આવ્યું છે। પોતાની ઓળખ ઈડીના નકલી અધિકારી તરીકે આપી અને જે રીતે આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે તેને લઈ અને હર્ષ સંઘવીએ અત્યારે હાલ આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હતો। શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા તેમ કહી અને હર્ષ સંઘવીએ પ્રહાર કર્યો છે। તો આપ જોઈ શકો છો અત્યારે હાલ દ્રશ્યોમાં કે જે વ્યક્તિ ઝડપાયું છે તેના અરવિંદ કેજરીવાલ સાથેના ફોટોગ્રાફ્સ પણ અત્યારે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરી અને કેજરીવાલ સાથે હાથ મિલાવતો ફોટો તે વ્યક્તિનું જોવા મળી રહ્યું છે। ત્યારે આ તમામ બાબતને લઈ અને અત્યારે હાલ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે તો હર્ષ સંઘવીએ પણ પ્રહાર કર્યા છે અને તેઓએ કહ્યું છે કે શું આ છે આપના નેતાઓની કાર્યકર્તાઓની કરતૂત તેમ કહી અને સીધો જ પ્રહાર આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલ પર કરવામાં આવ્યો છે। તો કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હતો તેમ કહી અને હર્ષ સંઘવીએ સીધા જ પ્રહાર કર્યા છે। સાથે જ કહ્યું છે કે શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા। તો ગુજરાતમાં આપના નેતાઓએ નકલી ઈડીની ટીમ બનાવી છે તેવો આક્ષેપ પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે। તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે જીએસટીવીમાં। હર્ષ સંઘવીના પ્રહાર, શું પ્રતિક્રિયા આપની?
સીધો જ પ્રહાર કરવામાં આવ્યો છે કે આપના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી છે? ચોક્કસ જ્યારે કોઈ પક્ષનો મહામંત્રી હોય અને એ નકલી ઈડીની ટીમ બનાવીને પબ્લિકને છેતરતો હોય તો તે સ્વાભાવિક છે કે એમના દિલ્હીના નેતા કેજરીવાલ પણ આજે પબ્લિકને છેતરવામાં નિષ્ણાત છે અને પ્રમાણિકતાનો ડોળ કરી અને કરોડો રૂપિયાનો મહેલ બનાવે, પ્રમાણિકતાનો ડોળ કરી અને ભીતરકાંડની અંદર સંડોવાય, કોર્ટમાં એમને સજા થાય અને જેલમાં જાય, આ બધું જ જ્યારે પુરવાર થતું હોય ત્યારે મને એ લાગે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આનાથી વધારે શું કરી શકે. ભૂતકાળની અંદર પણ જે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ છે અને જે આમ આદમી પાર્ટીએ જેને મુખ્યમંત્રી પદના હાસ્યાસ્પદ દાવેદાર નક્કી કર્યા હતા એવા નેતા પણ કમલમ ઉપર હુમલો કરી ચૂકેલા છે. કઈ કન્ડિશનમાં હુમલો કર્યા હતા તે એફએસએલમાં પણ પુરવાર થયું છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ જોડેથી આનાથી વધારે અપેક્ષા ન રાખી શકાય. એ સ્વાભાવિક. પણ યજ્ઞેશભાઈ, કોઈ એક પાર્ટીના નેતા હોવું અને આ કરતૂત કરવું, ત્યારે તેમાં આખી પાર્ટી સંડોવાયેલું છે, પાર્ટીનો મુખ્ય સંડોવાયેલો છે, આ આરોપ કેટલો યોગ્ય ગણી શકાય? તાજેતરમાં જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌભાંડ આટલું ચાલી રહ્યું છે ત્યારે સવાલો તો ભાજપ પર પણ થઈ રહ્યા છે. ચોક્કસ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જયારે કૌભાંડ ચાલી રહ્યું છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના એવા કોઈ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપસ્થિત નહોતા કે જે કાર્યક્રમની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની કંપનીની પ્રસિદ્ધિ કરતા હોય. એ કોઈ શાળાના સંકુલના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. શાળાના સંકુલની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા એ એક ટ્રસ્ટી હતા. એવા ઘણા ટ્રસ્ટીઓ છે એ શાળાની અંદર, માત્ર એ ટ્રસ્ટી હતા. એક બીજી વસ્તુ એ છે કે જયારે આમ આદમી પાર્ટીના જે મેં નેતાઓ ગણાવ્યા એ બધા જ નેતાઓની અંદર તમે જુઓ તો કેજરીવાલ પોતે પણ જેલમાં જઈ ગયા, સિસોદિયાજી પણ જેલમાં જઈ ગયા, દિલ્હીનું અડધું મંત્રીમંડળ જેલમાં છે. સાથે સાથે ગુજરાતના જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એ પણ તમને ખ્યાલ છે કે કમલમ પર હુમલો કરવાના આક્ષેપમાં, અને હવે તો મારે કહેવું ન પડે પણ છતાં કહું છું કે એમની પર પુરવાર થઈ ચૂક્યું કે તેઓ નશાની હાલતમાં ત્યાંથી હતા અને એફએસએલમાં પુરવાર થયું હતું. એટલે મેં જે લોકોના નામ ગણાવ્યા છે એ લોકો પકડાયા છે. આખી પાર્ટીના નામ મેં નથી ગણાવ્યા, એ આપ બેન જાણી લે. બરોબર. આભાર યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો શું આ છે કેજરીવાલના ચેલાઓની અસલી કરતૂત તેમ કહી અને હર્ષ સંઘવીએ નિવેદન જ્યારે આપ્યું છે ત્યારે આખી આમ આદમી પાર્ટી કેજરીવાલ પર સીધું જ નિશાન ઉઠાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આપના નેતાઓએ નકલી ઈડીની ટીમ બનાવી છે તેવો પ્રહાર પણ હર્ષ સંઘવીએ કર્યો હતો. તો સાથે જ કહ્યું છે કે કચ્છમાં પકડાયેલી નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાત આપનો નેતા હોવાની વાત કરવામાં આવી છે. શું આ છે કેજરીવાલના ચેલાઓની કરતૂતના અસલી પુરાવા તેમ કહી અને પ્રહાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિ છે તેના ફોટા કેજરીવાલ સાથે વાયરલ થઈ રહ્યા છે. અત્યારે હાલ તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે. તો આ સાથે જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ભાજપ તરફથી પણ અત્યારે હાલ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તો અત્યારે હાલ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. ઈસુદાનજી, જે રીતે આખો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે, કેજરીવાલજી સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો હર્ષ સંઘવીના નિવેદનને આપ? બિલકુલ હર્ષભાઈને મારે એ જ કહેવું છે કે આ કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી. એ ભૂતકાળમાં હોઈ શકે છે. બીજું કે લોકલ પત્રકાર તરીકે પણ ત્યાં કામગીરી કરી છે, એવી મેં તપાસ કરી છે. પરંતુ મારું હર્ષભાઈને એ કહેવાનું છે કે ગૃહમંત્રી તરીકે ઈડીનો નકલી અધિકારી પકડવું તમારા માટે શરમજનક વાત કહેવાય ને ટ્વીટ કરી ઉજાગર કરવાની જરૂર કરતા કાર્યવાહી કરવાની જરૂર હતી. અને કોઈ પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે જ નહીં, પણ હોય તો તમે પગલા લો તો એમ કહું છું, ફાંસીએ ચડાવી દો તમારામાં જો તાકાત હોય તો. પણ સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાથે તમે એવોર્ડ આપો તો 6,000 કરોડનું જેને કૌભાંડ કરી નાખ્યું એને તમે એવોર્ડ આપો છો. CR પાટીલ જેને વખાણ કરે છે, ત્યાં મંત્રી છે, એમના દીકરા એના ટ્રસ્ટમાં છે, ઓફિસનું ઉદઘાટન કરવા જાય છે, એના ઉપર હર્ષ સંઘવી જવાબ આપે. હર્ષ સંઘવી PMO, IAS, IPS નકલી પકડાય છે એના ઉપર જવાબ આપે. નકલી કચેરીઓ પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, એના ઉપર હર્ષ સંઘવી કાર્યવાહી એના ઉપર જવાબ આપે. હર્ષ સંઘવીને કહે તમે ગૃહમંત્રી છો, તમે કોઈ તાલુકા પંચાયતના સદસ્ય નથી કે તમે આવી રીતે ટ્વીટ રમો. ગૃહમંત્રીએ બહુ બિઝી રહેવું જોઈએ, કામ કરવું જોઈએ. ટ્વીટ રમવાનું ન હોય અને તમારામાં તાકાત હોય તો કાર્યવાહી કરો ને. હું તો એમ કહું છું આ કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ચાલુ કાર્યકર્તા નથી. હોત તો હું અત્યારે સસ્પેન્ડ કરી દેશે. પણ હર્ષ સંઘવી જવાબ આપે કે પેલો 2 દિવસ પહેલા સુરતમાં જેને પીછવાડામાં ગોળી મારી છે છૂટી કેમ ગયો છે, જામીન કેમ મળી ગયા છે ભાજપના કાર્યકર્તા? તો સવાલ એ છે કે જો ગોળીઓ મારે છે, છૂટા ભરે છે, 6,000 કરોડનું કરે છે, એ પકડાતા નથી. હજી સ્કીમ કરીને ગયા છે, લાખો લોકો કરી નાખ્યું છે એને. તો હર્ષ સંઘવી એનો જવાબ આપે.
જી બિલકુલ ઈસુદાનભાઈ, પણ શું આપ માનો છો કે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, જે તે પાર્ટીની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પાર્ટીની વગ બતાવી અને શું કરી રહ્યા છે, હવે તમામ પાર્ટીઓએ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. એ પછી આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પર્ટિક્યુલર પાર્ટી વિશે વાત નથી. નહીં, બિલકુલ. મેં કીધું ને કે આમ આદમી પાર્ટીનો એ જૂનો કાર્યકર્તા હોઈ શકે છે, અત્યારે કોઈ હોદ્દા ઉપર નથી. એને કેટલા મહિનાઓ પહેલા એ પાર્ટીથી વિમુખ થઈ ગયા છે, લોકલ પત્રકાર તરીકે કામ કરે છે. પણ હું એમ કહું છું, કદાચ હોય તો એના પગલા આપણે લઈએ. અત્યારે છે નહીં તો અત્યારે સસ્પેન્શનનો લેટર કાઢી નાખે. પણ મુદ્દો એ છે કે કાર્યવાહી કરવી જોઈએ. જે હર્ષ સંઘવી જે ટ્વીટ કરે છે, એમણે કોઈ પણ પાર્ટીનો હોય, આજે માન લો કે દરેક પાર્ટીનો, એને માન લો કે ભાજપનો કાર્યકર્તા પેલો એ પકડાણો ગોળી મારતો તો, એને ભાજપનો કાર્યકર્તા છે, એને હજી સસ્પેન્ડ નથી કર્યું, જામીન ઉપર ફરે છે, કરોડો રૂપિયાની મિલકતો એમની છે, એમની જપ્ત નથી કરી. તો આ કાર્યવાહી થવી જોઈએ દરેક પાર્ટી. આજે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોત તો અત્યારે એને કાઢી પણ નાખવામાં, અમે બહુ ક્લિયર છીએ આમાં. પણ અત્યારે કોઈ હોદ્દો નથી ધરાવતો, લોકલ પત્રકાર તરીકે અત્યારે તે કામગીરી કરે છે. પણ ઈડીના, સીબીઆઈના એટલે આઈપીએસ, આઈએએસ, નકલી કચેરી આટલા બધા પકડાય છે, સંઘવી કરે છે, શું એ સવાલ છે. જી હર્ષ સંઘવી તો કહી રહ્યા છે કે ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી છે. ગુજરાત આપ પર સીધા સવાલ કર્યા છે. નહીં, આપના બિલકુલ નેતા નથી. હું બહુ સ્પષ્ટપણે જવાબદારીપૂર્વક કહું છું, હર્ષ સંઘવી ધ્યાન રાખે, આમ આદમી પાર્ટીનો આ કોઈ નેતા નથી, હાલ કોઈ હોદ્દા ઉપર નથી કે નથી કાર્ય કરતા. જી આભાર ઈસુદાનજી, અમારી સાથે જોડાવા બદલ.